તો મહુવા માલણ નદીના પુલના સમારકામ દરમિયાન પુલનો એક ગાળો બેસી જવાની ઘટના સામે આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ માલણ નદીમાં સાફ સફાઈ કામગીરી તેમજ પ્રોટેક્શન દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન જેસીબી દ્વારા સફાઈ કામ કરતા સમયે પુલની એક સાઈડનો ગાળો અચાનક બેસી ગયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગ, આરએનબીના ઇજનેરો તેમજ પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। ત્યારે સુરક્ષાના ભાગરૂપે પુલ ઉપરનો એક સાઈડનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સ્થળ ઉપર જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અંદાજે 50 વર્ષ જૂનો આ પુલ ગત ચોમાસામાં પણ નુકસાનગ્રસ્ત થયો હતો। ત્યારે હાલ તેના સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। હવે જે આપણે જૂનો સેક્શન હતો માલણ નદી પુલનો એ ત્યાં છે ને ધોવાણ થયેલું છે તે સમયે, એટલે આપણે અત્યારે એને પ્રોટેક્શન દિવાલનું કામ છે ને એ ચાલુ છે। એટલે હવે જે પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે સાઈડનો જે પાયો આપણે ખોદવાની જરૂર હોય ને એ પાયો ઊંડો ખોદતા નીચેનો જે માટી છે લૂઝ થયેલી અને એને કારણે છે ને લેન્ડસ્લાઇડ જેવું થયેલું છે નાનું। એટલે એને કારણે હાલ થોડુંક રોડ ઉપર છે એ ટ્રાફિક ચલાવીએ તો થોડુંક રિસ્ક રહે એવું છે। તો એને કારણે અત્યારે આપણે પોલીસ સ્ટાફ સાથે જોડે અત્યારે સ્થળ ઉપર બધા પ્રેઝન્ટ છે, પીઆઈ સાહેબ, અને બંને અત્યારે રસ્તો બંધ કરવાની નીચે ઉતરીને અમે સ્થળ તપાસ કરી છે તો બંધ કરવાની જરૂરિયાત જણાય છે। એટલે હાલ અત્યારે રસ્તો બંધ કરાવવાની અમે પ્રોસેસ ચાલુ કરીએ છીએ અને રાત પૂરતું બી એમના સાહેબના હોમગાર્ડ અને જે સ્ટાફ છે એ હાજર રહેશે। મતલબ બેરિકેડ જે છે એ મંગાવીને બધું લગાવવાની પ્રોસેસ ચાલુ છે અને પ્લસ કે અમારા તરફથી પણ મશીનરી હાલ હાજર છે। અમારા કોન્ટ્રાક્ટરના જે કોઈ માણસો સ્ટાફ છે અત્યારે હાજર છે, એટલે કદાચ કોઈ રેસ્ક્યુની કોઈ બને નહીં બનાવ એના માટે બધો સ્ટાફ બી હાજર અત્યારે છે અને તાત્કાલિક એના પગલાં લેવાઈ રહ્યા છે અને રસ્તો અત્યારે બંધ કરવાની પ્રોસેસ અમે હાથ ધરીએ છીએ। સફાઈને લઈને જે કામગીરી ચાલુ હતી કે પછી આ નહીં, અમારું જે આ પ્રોટેક્શન દિવાલ જે છે ને એ જે તે સમયે પથ્થરની બનેલી હોય ધોવાઈ ગઈ હતી, તો અમે એને કારણે જે નવું કામ છે બહાર પડ્યું હતું, એટલે નવી આરસીસીની પ્રોટેક્શન દિવાલ બનાવવાનું અમારું કામ હાલમાં ચાલુ છે અને એ જે પાયો ખોદતી વખતે આ વસ્તુની બનાવ બનેલો છે।